હેલો મિત્રો, તો દેશી બ્લોગ નામની ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ આજે પાછા સિહોરમાં. આજે 6ઠ્ઠો દિવસ છે અને જોઈએ બધા આવી ગયા છે પોતાની પ્રોડક્ટ લઈને. હાલો બધાની મુલાકાત કરાવીએ. જે લોકો અત્યારે હાજરમાં છે એની મુલાકાત કરાવીએ છે. જો એની પ્રોડક્ટ શેર કરવી હોય તે વિડીયોમાં બધા બોલશે, તો અમારા વાળા વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તમે જો ભાવનગરમાં સિહોરની આસપાસ રહેતા હોય તો આ સ્વદેશી મેળાની મુલાકાત અવશ્ય લેજો, કેમ કે આ સરકારી મેળો છે ને એકદમ બધી વ્યવસ્થા કરેલી છે, ખૂબ સરસ મજાની. તમારે પણ આવા મેળામાં જોડાવવું હોય તો મને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેવું પડશે, કારણ કે આ મેળાની અંદર ત્યારે ફોર્મ બહાર વિડીયોમાં તમને જણાવતા રહીશું. અત્યારે તો જે ફોર્મ ભરાઈ ગયા છે એ બધાને અત્યારે સ્ટોલ મળી ગયા છે, પણ તમારે પણ જો જોતા હોય તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેવું પડશે, અમારી ચેનલ સાથે જોડાયા રહેવું પડશે. અને અત્યારે હું તમને જે લોકો છે બન્યા રહેજો. આપણે અહીંયા સ્ટોલ સુધી આવી ગયા છીએ. પારુલબેન જયેશભાઈ નામનો સ્ટોલ છે. ભાઈ અત્યારે હાજરમાં છે અને અહીંયા ડ્રેસનું મટીરિયલ ઘણું બધું આવેલું છે. આવી રીતના સ્ટોલ છે. સરસ મજાના ડ્રેસ ને એવું ભાઈ લઈને આવ્યા છે. આમાં પ્રાઇસ ક્યાંથી શરૂ થાય છે ડ્રેસની? 900 રૂપિયાથી શરૂ થાય. આખી પેર જ આવે ને? આખી પેર આવશે. હા હા હા, બહુ સરસ મજાના એવી ડ્રેસ છે. આ નાઇટી પણ રાખે છે અને સરસ મજાના હેવી ડ્રેસ રાખે છે. 900 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. બહુ સરસ મજાના ડ્રેસ છે. આવી રીતના કંઈક ડ્રેસ છે. હાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આગળ પણ સ્ટોલની મુલાકાત કરાવું. થેન્ક યુ. ક્યાં છે આ સ્ટોલ? તો કંઈક જાણીતો લાગતો હોય એવું લાગે છે. ભાઈ, એ ભાઈ આમ જો, હાઈ કહેજો. આ ભાઈ નો સ્ટોલ છે, નામ છે માહિરભાઈ. શું વેચો છો? પાણીપુરી લઈને આવી ગયા છે રગડાવાળી. આપણો પોતાનો સ્ટોલ છે પાણીપુરીનો. તો હાલો બધા પાણીપુરી ખાવા માટે. આપણે તો પાણીપુરીનું સેટઅપ રેડી કરી નાખ્યું છે. તો હાલો બધા પાણીપુરી ખાવા માટે. સિહોરમાં રહેતા હોય કે સિહોરની આસપાસ રહેતા હોય તો પાણીપુરી ખાવા માટે અવશ્ય પધારો. વેલકમ છે, સ્વાગત છે. અને ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આગળ હજી પણ આપણે બધા સ્ટોલની મુલાકાત કરવાની છે. હાલો આપણે સ્ટોલની મુલાકાત કરાવી. જો કેમ છો બેન? મજામાં? જો કટલેરીનો છે, સરસ મજાની ગોઠવણી કરે છે. ઓહો, વેરાયટી તો જુઓ તમે ખાલી. તો તમે સિહોરમાં રહેતા હોય, સિહોરની આસપાસ રહેતા હોય, ભાવનગરમાં રહેતા હોય તો જરૂરથી પધારો. અને અમારા બેનનો જે સ્ટોલ છે ને અવશ્ય મુલાકાત લો, કેમ કે વેરાયટી એટલી છે ને કે તમે જોઈને થાકી જશો. સરસ મજાની વેરાયટી છે. અને આ સ્ટોલ નંબર તો નથી, પણ અહીંયા મયુરીબેન પટેલ નામનું છે ને, ત્યાં તમારે આવવાનું છે ખાસ. 5 નંબરનો સ્ટોલ છે એમ કહે છે બેન. 5 નંબરના સ્ટોલે તમારે આવવાનું છે ને આવી સરસ મજાની વેરાયટી તમારે જે લેવું હોય અહીંયા તમને મળી રહેવાનું છે. દરેક આઈટમ 6 નંબરના સ્ટોલ ઉપર આવ્યા છીએ. 9 નંબરનો સ્ટોલ છે અને વર્ષાબેન ભરતભાઈ ડાભી સરસ મજાના ઠેલા લઈને આવી ગયા છે. ઠેલાની ડિઝાઇન તો જુઓ ખાલી. વાહ બેન, જો એક તો હાથમાં રાખ્યો છે. સરસ મજાની ડિઝાઇન છે ઠેલામાં. તમારે જેવી ડિઝાઇન જોશે ને એવી ડિઝાઇન તમને અહીંયા મળી રહેવાની છે. અલગ અલગ પર્સ છે, ઠેલા છે, ટિફિન ઠેલા છે, બેગ છે, બધી ડિઝાઇન તમને અહીંયા મળી જવાની છે. તો અહીંયા તમને આ ઠેલા લેવા માટે આવવું હોય તો 9 નંબરના સ્ટોલે આવવાનું છે. અને સિહોરમાં સ્વદેશી મેળો છે ત્યાં આગળ આવવાનું છે. બેન તમારું નામ શું કીધું? વર્ષાબેનને ત્યાં આવવાનું છે. બેનનું મોઢું જોઈ લેજો. બેન છે અને ભાઈ અત્યારે બેઠેલા છે. અહીંયા સરસ મજાની કટલેરી છે. નાની નાની દીકરીઓ માટે બહુ સરસ મજાની કટલેરી છે. તો આવી રીતના. હા ઠીક, એવું છે, કાંઈ વાંધો નહીં, હાલે. તો આવી રીતના બંગડી ને એવું તમને બધી વેરાયટીમાં બહુ સરસ મજાની બંગડી છે. જો અલગ અલગ મળી જવાનું છે બધી વસ્તુ. તો પધારો, વેલકમ છે, સ્વાગત છે અમારા સ્વદેશી મેળાની અંદર. અહીંયા પણ બહુ સરસ મજાના પર્સ છે, અલગ અલગ ડિઝાઇનમાં. ટચવાળી પેટર્ન છે, જૂની પેટર્ન છે, આપણે અત્યારે નવી અત્યારે ટ્રેન્ડિંગમાં છે ને એ બધી ફેશનના પર્સ અહીંયા તમને મળવાના છે. લાંબા પટ્ટાના, ટૂંકા પટ્ટા, નાના હાથના, બધા નાના મોટી પર્સ મળવાના છે. આ શું માળા છે? તોરણ છે, મંદિરના તોરણ ને બધી વસ્તુ.
મંદિરના તોરણ મળવાના છે. તો હોળી છે એટલે તમારે બધાને જો તોરણની ને બધી ખરીદી કરવી હોય તો અહીંયા તમને મળી રહેવાની છે બધી જ વસ્તુ. તમારે જો આ બધી ખરીદી કરવી હોય તો 7 નંબરના સ્ટોલ ઉપર આવવું પડશે નિશાબેનને ત્યાં. તો વેલકમ, પધારો અમારા સ્ટોલની અંદર, તમારું હાર્દિક સ્વાગત છે. મેળાની અંદર આવી ગયા છીએ અને બધાની સરસ મજાની મુલાકાત કરી લીધી છે. હજી ઘણા બધા છે પણ બધા ગોઠવે છે અને બેઠા છે. અને હવે આપણે ફૂડવાળાને એક બેની મુલાકાત કરી લઈએ. અહીંયા કયો કયો નાસ્તો મળે છે, કેમ કે તમે બધા પછી ખરીદી કરીને થાકી જાઓ ને એટલે પછી હવે નાસ્તો કરાવવો પડે ને. તો હાલો બધા નાસ્તાના સ્ટોલની મુલાકાત કરાવું તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો અહીંયા બેન ભૂંગળા બટેટા અને દાબેલી ચિપ્સ છે. બટેટા ચિપ્સ ને એવું બધું લાવ્યા છે. તમારું નામ શું? જોશનાબેન બોરીચા સરસ મજાનું લાવ્યા છે. સ્ટોલ નંબર તમને કહી દઉં, 42 નંબરનો સ્ટોલ છે. તમારે સ્ટોલ છે બોરીચા જોશનાબેન. અને બટેટા ચિપ્સ તમારે ખાવી હોય તો અહીંયા બેનને જોઈ લેજો. અહીંયા આવજો આ બેન પાસે, જોશનાબેન આગળ. કટલેસ છે, બહુ સરસ છે. જોવામાં જ હજી તળવાનું બાકી છે. તો કટલેસ ખાવા માટે પધારો બેન આગળ, બેનનો ટેસ્ટ લેવા માટે. તો તમે સિહોરમાં રહેતા હોય કે સિહોરની આજુબાજુ રહેતા હોય, ભાવનગરમાં રહેતા હોય અને કટલેસ ખાવી હોય કે બટેટા ચિપ્સ ખાવી હોય તો અમારા બેનના સ્ટોલે પધારો. 43 નંબરનો સ્ટોલ છે ને જોશનાબેન નામ છે, ભૂલતા નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તમને આગળ મુલાકાત કરાવવાની છે. આવજો. કરે છે પાણીપુરી છે, દેવા આઈસ્ક્રીમ. બધું વુડનમાં જ છે દીદી, સરસ છે. વુડનનું જ છે બધું ટોટલી. અને સાબુ છે નાના મોટી બધી સાઈઝમાં. આ ઓઇલ આયુર્વેદિક ને આયુર્વેદિક તેલ જો આવી રીતના કંઈક છે. 33 નંબરનો સ્ટોલ છે. કોમલબેન નામ છે. તમારે કોઈ પણ વસ્તુ વુડનની કે ખરીદી કરવી હોય તો તમારે અહીંયા કોમલબેનની મુલાકાત લેવી પડશે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. પર્સ છે, ચૂલા છે, અહીંયા પણ છે, સાબુ છે. જો આવી રીતે ઝૂલા બહુ સરસ છે. 32 નંબરનો સ્ટોલ છે. દેવસુરી કિરણબેન નામ છે. આ બેન છે, જો કિરણબેનની મુલાકાત. વિડીયોને પૂરો કરીએ છીએ કારણ કે ઘણા બધા આપણે સ્ટોલની મુલાકાત લઈ લીધી છે અને ઘણું બધું આપણે અહીંયા હજી બધું શરૂઆત થઈ ગઈ છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. સપોર્ટ કર્યો બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, મળીએ નવા વિડીયોમાં.